આપ દ્વારા વધુ 2 કિસાન મહાપંચાયત યોજાશે। આપ પ્રમુખ ઈસુદાન ગઢવીની જાહેરાત। ખંભાળિયાના ભાણવડમાં 9 નવેમ્બરે મહાપંચાયત, 11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત, તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન થશે। આમ આદમી પાર્ટી સડકથી લઈ સંસદ સુધી ખેડૂતો માટે અવાજ ઉઠાવશે તેવું ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું। અમે આગામી 9 તારીખે ખંભાળિયામાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે। 11 તારીખે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે અને આટલાથી અમે અટકીશું નહીં। અમે ઉત્તર ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું, દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું। તો ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। આવતીકાલથી માવઠાથી મળશે રાહત। માવઠા અંગે હવામાન વિભાગની આગાહી। આજે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે। આવતા દિવસોમાં બફારાનો અનુભવ થઈ શકે। તાપમાનમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી घटी શકે છે। जो 4 नवंबर है इसमें दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इक्का दुक्का स्थानों में ठंडा शॉवर के साथ। इसमें मेनली जो रहेगा पर दक्षिण गुजरात तो पूरा का सारे डिस्ट्रिक्ट में रहेगा और एडजॉइनिंग जो नॉर्थ गुजरात की ज़िला है। अभी जो पवन का दिशा है उसके आगे ड्राई वेदर रहेगा। अगले 6 दिन मतलब 5 से लेकर 10 तक ड्राई वेदर है, कोई वार्निंग नहीं है। अभी पवन का जो दिशा है पश्चिम दिशा से है। और अहमदाबाद का जो आज का पूर्वानुमान है जनरली क्लाउडी स्काई रहेगा, लाइट रेन ठंडा शॉवर का साथ। इसमें अगले 7 दिन के लिए ग्रेजुअल टेम्परेचर फॉल रहेगा 2 से 4 डिग्री सेंटीग्रेड। વડોદરા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે વાપીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આઈટીની ટીમોએ જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપો પર દહેજની સાથે વાપીમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। વાપીમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા એક જાણીતા ગ્રુપમાં આઈટીની ટીમોએ તપાસ કરી હતી। આ ગ્રુપના સંચાલકોની સાથે કેટલાક કર્મચારીઓના ઘરે પણ આઈટીની ટીમોએ ધામા નાખ્યા હતા। આમ વલસાડમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપો પર આઈટીની તવાઈથી બિલ્ડર ગ્રુપોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। તો દહેજની સાથે વાપીમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। બિલ્ડર ગ્રુપોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગ્રુપમાં આઈટીની ટીમોએ તપાસ કરી છે। વડોદરામાં જે પ્રકારથી દહેજની સાથે વાપીમાં પણ સર્ચ ઓપરેશન। ભરત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? બિલકુલ, આજે સવારથી જ વડોદરા આઈટી વિભાગની ટીમોએ વાપીમાં ધામા નાખ્યા હતા। સૌપ્રથમ તેઓએ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલા જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા એક જે પેઢી છે એક એના ઓફિસ પર છે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સાથે જ આ જે ફર્મ છે એના જે કર્મચારીઓ છે કેટલાક એમના ઘરે પણ ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આમ ગુંજનની સાથે ચલા વિસ્તારમાં પણ એક સોસાયટીમાં ફ્લેટની અંદર આઈટીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આમ એક સાથે 2 થી 3 જગ્યાએ આઈટીની સર્ચ ઓપરેશનને કારણે જિલ્લાના બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો હતો। અગાઉ પણ અનેક વખત વલસાડ જિલ્લામાં અને વાપીમાં જમીનના વ્યવસાય અને બિલ્ડર લોબી પર આઈટીની તવાઈ બોલાઈ હતી। જોકે ફરી એક વખત આઈટીના સર્ચ ઓપરેશનને લઈ એ જમીનનો વ્યવસાય કરતા જે ગ્રુપો છે એ અને બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। દાહોદ શહેરમાં ફરજ બજાવતા જૂના ડોર ટુ ડોર સફાઈ કર્મચારીઓની માંગ નગરપાલિકા દ્વારા પૂર્ણ કરાઈ છે। સફાઈ એજન્સીના ટેન્ડરની સમય મર્યાદા પૂર્ણ થતાં નવી એજન્સી દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી, જેને લઈને જૂની એજન્સીના ડોર ટુ ડોર સફાઈ કામદારોએ નારાજગી વ્યક્ત કરી હતી। છેલ્લા 3 દિવસથી સફાઈ કર્મીઓ વિરોધ કરી રહ્યા હતા। નગરપાલિકાએ 8 દિવસમાં તમામ જૂના ડોર ટુ ડોર સફાઈ કામદારોને ફરીથી રેગ્યુલર કામ પર લેવાની બાહેંધરી આપી હતી, જેને લઈને આ હડતાળનો સુખદ અંત આવ્યો છે। પરંતુ 8 દિવસમાં ફરીથી કામ પર નહીં લેવાય તો ફરીથી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો અમે જે કામ કરતા હતા નવી એજન્સીમાં અમને લોકોને કામ મળે, તો આજે એમના મુકદ્દમ જોડે પરામર્શ કરી અને નવી એજન્સી જે કામગીરી કરે છે એ હાલ એમના લેબર લઈને આવી છે, પણ ધીમે ધીમે કરી અને આપણા દાહોદના જે આ લેબરો છે એ લેબરોને પાછા કાર્યરત કરવા માટે એક
સુખદ સમાધાન કર્યું છે. આજે બીજો કોન્ટ્રાક્ટ લાવવાથી અમને છૂટા કરી દીધા હતા અને લખુભાઈ અને સીઓ સરે 8 દિવસનો સમય આપ્યો. 8 દિવસમાં તમને પાછા લઈ લેશું એવું કીધું છે. અગર 8 દિવસમાં નહીં લે તો ફરી પાછા ગાડી રોકવામાં આવશે. ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા, જેને લઈને ગાંધીનગર ખાતે રાશન વિતરણ કરતા દુકાનદારો સંદર્ભે મંત્રી સાથે બેઠક યોજાઈ હતી, જેમાં દુકાનદારોને કમિશન સહિતની માંગણીઓ સંદર્ભે સરકારે હકારાત્મક વલણ દાખવીને દુકાનદારો સત્વરે અનાજ વિતરણ શરૂ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. નોંધપાત્ર પ્રમાણમાં ચલણ જનરેટ થયા છે. અમે ફરીથી તમામ દુકાનદારોને અપીલ કરીએ છીએ. એસોસિએશનની ઘણી બધી માંગણીઓ પ્રત્યે વિભાગ એકદમ સકારાત્મક છે. 11 બાબતે સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરી છે. બાકીની કમિશન વગેરે બાબતો અંગે વિભાગ એકદમ પોઝિટિવ છે, પણ એની એક પ્રક્રિયા હોય છે. જે પણ વિભાગ સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરશે તો હું ફરીથી બધા દુકાનદારોને અપીલ કરું છું કે 5,000થી વધારે ચલણ જનરેટ પણ થયા છે. બધા જનરેટ કરી અને લાભાર્થીઓને લાભ મળે એના માટે સત્વરે વિતરણ ચાલુ કરે એવી મારી અપીલ છે.